ગુરુ બ્રાહ્મણ જ્યોતિષ વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગર ખાતે જ્યોતિષ વિદ્યા વિષય અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો। ગુરુ બ્રાહ્મણ જ્યોતિષ વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા વંશ પરંપરાગત જ્યોતિષ વિદ્યામાં સમાજના યુવાનોને વધુ નિપુણતા પ્રાપ્ત કરવાના હેતુથી ગાંધીનગર સેક્ટર 12 ખાતેના ડૉક્ટર આંબેડકર હોલ ખાતે જ્યોતિષ વિદ્યા વિષય અંતર્ગત ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજનો એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા શુક્લ ગુરુ સ્વામી તેજાનંદ તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબની છબીને મહાનુભાવો દ્વારા ફૂલહાર અર્પણ કર્યા બાદ અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના વરદ હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરીને આજના સેમિનારનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે સેમિનારના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના નિવૃત્ત અધિક સચિવ શ્રી કેજી વણજારા, અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી નિવૃત્ત ડીઆઈજી આઈપીએસ શ્રી એકે પંડ્યા, નિવૃત્ત અધિક ઉદ્યોગ કમિશનર શ્રી એચડી શ્રીમાળી, નિવૃત્ત ડેપ્યુટી ઇન્કમટેક્સ કમિશનર શ્રી બીકે શ્રીમાળી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સંસ્થાના મહેશભાઈ શ્રીમાળી ધોળકા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંસ્થાના પ્રવક્તા દુર્ગેશભાઈ પંડ્યા, કન્વીનર પીબી શ્રીમાળી, સહકન્વીનર મહેશભાઈ શ્રીમાળી સહિતના હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યભરમાંથી 200 ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રીઓ અને ભાવકોને સંબોધન કરતા વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે ગુરુ બ્રાહ્મણ સમાજના વડવાઓની આગવી કોઠાસૂઝથી જ્યોતિષ વિદ્યામાં આજના યુવાનો પણ વંશ પરંપરાગત જ્ઞાન પીરસી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે મહર્ષિ તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજનામાં મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો તાલીમ મેળવીને વંશ પરંપરાગત વ્યવસાયની સાથે એક પૂરક રોજગારીના રૂપમાં આત્મસન્માન મેળવી રહ્યા છે। ત્યારે ભવિષ્યમાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો માટે કાયમી ધોરણે પાઠ્યશાળાનું નિર્માણ થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવતા ગુરુ બ્રાહ્મણ જ્યોતિષ વિદ્યા પ્રતિષ્ઠાનના આયોજકોને ધારાસભ્યશ્રીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત સરકારના નિવૃત્ત અધિક સચિવ શ્રી કેજી વણજારાએ ચાવીરૂપ પ્રવચન આપતા જણાવ્યું હતું કે ગુરુ બ્રાહ્મણ સમાજના એક કર્મકાંડ અને જ્યોતિષ વિદ્યામાં આગવી કોઠાસૂઝથી આંગળીઓના વેઢે ભવિષ્ય કથન કરતો સમાજ છે। જ્યોતિષ વિદ્યા અને તેના ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભો સાથે ગુરુ બ્રાહ્મણ સમાજ એ વાસ્તવમાં બ્રાહ્મણ સમાજનો જ એક ભાગ છે અને તેના તમામ લક્ષણો ગુરુ બ્રાહ્મણ પરિવારમાં પણ જોવા મળે છે। ત્યારે ગુરુ બ્રાહ્મણ સમાજના નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણની સાથે સાથે જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન મેળવીને સમાજને યોગ્ય દિશા તરફ દોરી જવા પર પણ ભાર મૂક્યો હતો। આ સેમિનારના ઉદ્ઘાટક સત્ર બાદ સમૂહ બ્રહ્મ ભોજનના દાતા શ્રી કેજી વણજારા દ્વારા તમામ ભૂદેવોને દક્ષિણા આપીને ધન્યતા અનુભવી હતી। આજના સેમિનારમાં ગર્ગાચાર્ય એક અભ્યાસ, આર્જા, પંચાંગ, રત્નોનો મહિમા, હસ્તરેખા શાસ્ત્ર, અંક ગણિત વિજ્ઞાન, જન્માક્ષરની સમજ તેમજ ધ્યાન યોગનું જીવનમાં મહત્વ સહિતના 7 અલગ અલગ વિષયો ઉપર વિષય નિષ્ણાંત વક્તાઓએ જ્ઞાન પીરસ્યું હતું। ત્યારે આજના સેમિનાર પ્રસંગે જ્યોતિષ વિદ્યામાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા ડૉક્ટર મુકુંદચંદ્ર નાગર વાલમ, ગિરીશભાઈ પંડ્યા વડોદરા, મહેશભાઈ શાસ્ત્રી મહેસાણા, દિનેશભાઈ શ્રીમાળી બદરખા, રવિન્દ્ર શ્રીમાળી ઉંધરેલ, કાશીરામ શાસ્ત્રી પાટણ તેમજ કપિલાબેન પંડ્યા ગાંધીનગર અને કિરણબેન પંડ્યા ગાંધીનગર વગેરેનું આયોજકો તરફથી જ્યોતિષ વિદ્યા સન્માન સ્મૃતિ ચિહ્ન દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત નાયબ નિયામક પીબી શ્રીમાળી દ્વારા આજના સેમિનાર સમગ્ર સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું। સેમિનારની પૂર્વ તૈયારીથી લઈને સમાપન સુધી ગિરીશભાઈ પંડ્યા ભિલોડા, દેવેન પંડ્યા, ચીમનભાઈ રાજગોર, હિરેન્દ્ર પંડ્યા વિસનગર, લાભશંકર દવે જોટાણા, જસોભાઈ શ્રીમાળી વિસનગર વગેરે મહાનુભાવોએ પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો હતો। ઉપરાંત વસંત જાદવ, યશ ગાંધી, નિકુંજ વૈશ્યક, ઉત્તમ મહારાજ, સુમન પંડ્યા સહિતના કાર્યકર્તાઓએ સેમિનાર દરમિયાન સ્વૈચ્છિક સેવા બજાવી હતી અને સેમિનારના અંતે દુર્ગેશભાઈ પંડ્યા દ્વારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજ કે જેની પોતાની પોથી કે એક વિદ્યા છે જ્યોતિષ, એ વંશ પરંપરાગત રીતે જે પહેલાં વડવાઓ આંગળીના વેઢે ગણી અને જ્યોતિષ જોતા,
એ જ્યોતિષ વિદ્યાને ઉજાગર કરવા માટે અમે 2-3 મિત્રો, ખાસ કરીને મહેશભાઈ શ્રીમાળી અને દુર્ગેશ કુમાર પંડ્યા, અમે 2-3 મિત્રોએ ભેગા થઈ અને એક વિચાર મૂક્યો કે આપણી જે જ્યોતિષ વિદ્યા છે એમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ઘણા બધા પ્રકાંડ પંડિતો છે, ખૂબ આગળ વધેલા છે, એવોર્ડ મેળવેલા છે અને એમણે ખૂબ જ્ઞાન ધરાવે છે. આવા જે પંડિતો, જ્યોતિષશાસ્ત્રીઓ અને જ્યોતિષ વિદ્યામાં જેને રસ હોય, સાંભળવા આવવું હોય, જોવા આવવું હોય, માણવા આવવું હોય, એવા લોકો આવે અને એક દિવસનો આપણે સેમિનાર ગોઠવીએ તો કેવું. આ એક સરસ વિચાર એમને આવ્યો અને એ વિચારને મૂર્તિમંત કરવાનું અમે નક્કી કર્યું. આજે 200 એવા નોંધાયેલા જ્યોતિષશાસ્ત્રીઓ અને ઉપરાંત કે જેમને જ્ઞાન મેળવવું છે એવા લોકો પણ આજે ગુરુ બ્રાહ્મણ સમાજના 200 ઉપરાંતની સંખ્યામાં અહીંયા આવ્યા છે. આજે આના ઉદ્ઘાટન સત્રમાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, એક વેજલપુરના ધારાસભ્ય શ્રી, એક બ્રહ્મ સમાજના ધારાસભ્ય શ્રી હોવાના નાતે એમને પણ એક ઉમંગ થયો કે ભાઈ બ્રહ્મ સમાજ આ જો આવો સરસ કાર્યક્રમ કરતા હોય તો એમાં હું પણ સહભાગી બનું. તો એવો પણ આવ્યા હતા. ખૂબ નિષ્ણાત સંશોધક, લેખક અને એમણે ખૂબ સારું એવું મનન કરેલું છે એવા ગુજરાત સરકારમાં અધિક સચિવ તરીકે રહેલા કેજી વણઝારા સાહેબ પણ આજે આવેલા. અમારા નિવૃત્ત 3 અધિકારીઓ, એમાં AK પંડ્યા સાહેબ IPS રિટાયર્ડ, HD શ્રીમાળી સાહેબ એ પણ અધિક ઉદ્યોગ કમિશનરમાંથી રિટાયર્ડ થયેલા, અને BK શ્રીમાળી સાહેબ કે જેઓ ઇન્કમ ટેક્સમાંથી નિવૃત્ત થયેલા. આ ઉપરાંત ઘણા પણ મહાનુભાવો, આગેવાનો, કાર્યકરો આપણા આજના સેમિનારમાં જોડાયેલા. આજના સેમિનારમાં આપણે એને 3 બેઠકોમાં વિભાજિત કર્યું છે. પૂરા દિવસનો સેમિનાર રહેવાનો છે. એ 11:30થી આપણે એની પહેલી બેઠક શરૂ થઈ. એમાં આપણે અલગ અલગ વિષયો રાખ્યા છે. એમાં ગર્ગાચાર્ય એક અભ્યાસ, આર્જા, પંચાંગ, ગ્રહોનું મહત્ત્વ, આવા અલગ અલગ પ્રકારના વિષયો લઈને એક મહત્ત્વનો વિષય એમાં એ પણ છે કે અંકગણિત જ્યોતિષ વિજ્ઞાન, એના પણ નિષ્ણાતો આજે આપણે બોલાવ્યા છે. આ બધા નિષ્ણાતો આજે આવી અને વિષયવાર આજે 200 પાર્ટિસિપન્ટ છે, 200 અમારા જે આવ્યા છે શિબિરાર્થીઓ, એમને આ જ્ઞાન પીરસવાના છે. આ સમગ્ર વિષય દરમિયાન લોકોને એનું ભાથું પણ મળવાનું છે અને જે ગુરુ બ્રાહ્મણ સમાજની જ્યોતિષ વિદ્યા છે એને ઉજાગર કરવાનું, આ લુપ્ત થતી જે વિદ્યા છે એને આપણે આગળ વધારવા માટેનું એક સ્તુત્ય પગલું આ મિત્રોના મગજમાં આવ્યું અને એ આજે અમે આ કદાચ એમ કહીએ કે ગુરુ બ્રાહ્મણ સમાજનો આ પ્રથમ એવો જ્યોતિષ વિદ્યા સેમિનાર હશે કે જે આજે ગાંધીનગર ખાતે યોજાયો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.